મજા આવી હતી ઓએ મેં તો સ્ટમ્પડું ઉડાડી મેલી તું અને આખું પેલી બિલ્ડિંગ ઉડાડી લીધી હા બિલ્ડિંગ ચો વટી ગયું તો દડો બિલ્ડિંગ ને આપણી બે ફિલ્ડિંગ તો ભરીને બેટિંગ કે તો આપણે બી હોમે હોમે તો આખી પેલી કરી નાખી બોલિંગ માં તો પાછું બાકી જ નહીં રાખ્યું એટલે આ ગાડી કઈ આવી એટલે મારા પપ્પા લાયા હે તો અહીં લાયા હે આત્મા પપ્પાની ગાડી હે લ્યા આ દિશાથી બટ્યા કપલ લાજો ગાડી લે જબર ગાડી લાયા તમાર તો ઓએ 9 લાખ ની પડી છે 9 લાખ ની પડી છે ઓએ જબર છે એટલે તાન ઓલે રવા દે મારા પપ્પા ભાડી જા તો બોલજો લે મારા પપ્પા 9 લાખ ની ગાડી લાયા તને ખબર એટલે ના દોઈએ કાન ના લે આને એટલે હું તારે તાર બાપની અથું થઈ ગયું મારા ભાઈ બોલાવતા તો હું એમાં બનેવી આ ગામમાં હું એ બોલાવતા હું બોલાય જા બીયવું આ બહુ પાર કરે મારા ભાઈ બોલાવો જ પડશે હવે જો મને બહુ પાર ઉપડે હો હવે મારે બોલાવો જ પડશે મારા ભાઈ મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને આ તો સાચું પણ એના ભાઈને બોલાવાય છે હું એ માર બનાવીને બોલાવતા હું આજ તો માથા ભારે માર બનાવી છે આજ તો એને મેલવાનો નહીં મારા ભાઈ ખેતર કામ કરતો હશે ઘેર તો નહીં હોય એટલે બોલાવતા હું ભાઈ એ ભાઈ ભાઈ અલ્યા માર ભાઈનો અવાજ ચોહી ના આવે અલ્યા માર ભાઈનો અવાજ ચમ ખેતર કદી આવતો નહીં આજ આવ્યો અલ્યા ભાઈ શું દોડતો આવ્યો હે મને પેલા માર્યો કોણ પીયું છે ચમ એ આપણા પપ્પા ગાડી અટતો તો લે મેં કીધું ઓલે તૂટી જાતમાં પપ્પા કરી દી એ ઈ કે હાર કોઈ દેખા બીયાવું મેં કીધું મારા ભાઈને બોલાવતા હું ઈ કે મુઈમાં બનાવીને બોલાવતા હેડ તાન મુજે તાર હારે હવે અલ્યા કોણ આપણે ગાડી નડતું તું હે પેલા પીયું છે ને હા ઈ હેડ તાન એ માથા ભારે કરાવી દીધું એટલે માર બનાવી છે કે શિકાર ગોતું હું ચાલનો પેલા આવે રે એવું લાગે નચે મારા તમે આવી તેડોનો કાકા આ પેલા કાન હું પેલા કેમ્પે આડ્યો ને તે મને કે હું માર ભાઈને બોલાવતા હું મેં શું હતું પેલો દેવો હતો મેં એવો તો મેં તો હેડ હાલ આપણે હેડ મેં તો એમ બે થોડું સોરી થોડી એમ માં ખાઈને આપવાનો જ નહીં કોઈનો ખવાતો હશે અને કે હું માર ભાઈને બોલાવતા એમ ભાઈ કેવો હોય તારો બની જેમ તેમ નહીં પૂડા હેડના માથા ભારે હી આપણે ભાઈ શું છે બે જણા લડો હો આ મારા હાલન તમે માર્યો કોક એમ વાત વાપરી હે આ મન મારે આ તમારા ભાઈ હે તો શું કર લઈને આવ્યો આજે મારી જો ને અરે ભાઈ નહીં માર્યો એ તો ખાલી લાડમાં રમતા હશે ને આવું થયું છે ભૂલો આવ તો ના ચાલે પછી છોકરા તો પછી તો તમારા છોકરાને સમજાવો પણ તમારા છોકરો બે તોલું ચોડી છે એમ કીધું હોય ના આ એમ કઈ કીધું કે બે તો તુએ ચોડી છે ઓ બે તો પણ હું કણ અડન તમે ગાડી બોલાવવા પણ ફૂડો તમારા છોકરાને આવું કહેવાતું ગાડી રેડિયોમાં શું થઈ ગયું ઈ અમે સંસ્કાર નહીં આલે એમ પપ્પા આલેલા તો પછી તમે એમના પૈસ છો તો બે ના સંસ્કાર એવા તમે માથા ભારે લાગો અમે જો માથા પાડે તમે ગાડી બોલતા છો ને હા ના રે ના તમે ચુંબા જાય ને ના. ચુંબુ તો હે જ તમે લડવા જાઓ ને. તો તમારા ભાઈ અમારે ચોડી પણ અમારે હારે તો એમાં શું થઈ ગયું હેડ આપણે મેદાનમાં ચુંબા જવાનું હોય તો ચુંબી બધા જોવો મેદાનમાં કોણ છોડાવે હોય જેમ તેમ એનું બની નહીં કોઈ એવું માર તો ના ખાવા દઈએ અમે ભાઈ નહીં કોઈ તમારા ભાઈ બોલો ને બે જણા તમે એમાં શું થઈ ગયું છોકરા હોય આપણે થોડું સમય નવા દે પણ આપણે બીજા બોમ્બમાં કોઈ છોડાવા આવે એટલે આપણે ચુંબા નહીં મેદાનમાં ચુંબા જવાય તો અરે બે સોરી કે હજુ બે ત્રણ સોરી લઉં આ જો ના ભાઈ ચુંબાઈ નહીં આપણે ચુંબુ નહીં ભાઈ ચુંબા નહીં આપણે આ જો તમારા અમારે હાડો રહ્યો ને ભાઈ ચુંબાઈ નહીં આપણે ગોડા આપણે બે તો ચોડી તુંએ હવે ચોડા નહીં આપણે આ સંસ્કાર આપણા નહીં હારે ને. આવા સંસ્કાર આપણે તમારા પપ્પા હારે અમારા હારે આપણે છોકરા બાબતે ચુંબાઈ નહીં આ તો મોટો ઝઘડો થઈ જાય હારતા રહો દો હેડો રવા દો, આ તો છોકરા કાલ તેરા થઈ જાય એમના બાબતે ચુમાય આપણે ના આપણે આવું ના ચુમાય આપણે મોટા કે આપણે સમજીને જપાવ પડે ને આપણે ઝઘડા ના આ સુધી કોઈ ચુમાય પણ બધા બરબાદ થઈ જાય મને તો ઘર વેરી જાય એટલે ચુમાય નહીં ઓમના હવે જાદો ચૂંટણી નહીં હવે આજ પછી
અને આપણે પેરું રમવાનું શાંતિ ગાડી આપણી હોય એમને કહેવાનું બધાની ગાડી છે હઉ. કેમ કે આપણે બે ઇંચ કુદા જવાના ને એટલે ચુંબા નહીં હો સંસ્કાર હવે હારા રાખવાના આવું લડાવવા નહીં કુદાડ હો હવે આપણે હવે ચુંબું નહીં હો હવે છોકરા બાબતે ચુંબાય નહીં જેમ કે ચુંબામાં કોઈ મજા નહીં મોટું ઝઘડો થઈ જાય એમાં બધું કેસ બેસ થાય કોઈ આ ના હે કોઈ તમે રૂપિયા વેરી જાય તમે આગળ જિંદગીમાં આવો નહીં એટલે આ રીતનું ચૂંટતા નહીં અમે એ વિશેનું અમે શૂટિંગ ઉતાર્યું છે એટલે ચુંબાનું કોઈ અર્થ રાખતા નહીં અને નેટ કરીને ઝઘડો મટાવો